अन्य महत्वपूर्ण समाचाરમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી। આગામી 3 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે તમામ અધિકારી કર્મચારીઓને મથક ન છોડવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે। આપત્તિ વ્યવસ્થાપન માટે તાલુકા તંત્ર સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે। જામનગરના લાલપુરમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને આગામી 3 દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તમામ અધિકારી અને કર્મચારીઓને મથક ન છોડવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે। આપત્તિ વ્યવસ્થાપન માટે તાલુકા તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે। નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારો પર ખાસ તંત્ર દ્વારા નજર પણ રાખવામાં આવી રહી છે। કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવા માટે પણ તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। જેસીબી, ટ્રેક્ટર સહિત બચાવ સાધનો તૈયાર રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે। નદી નાળા અને પાણી ભરાતા વિસ્તારોમાં સતર્કતા પણ તંત્ર દ્વારા વધારવામાં આવી છે। ગ્રામજનોને સલામત રહેવા માટે પણ તંત્રની ખાસ અપીલ કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં લો પ્રેશરને કારણે ઉત્પન્ન થયેલી ભારે વરસાદની પરિસ્થિતિને કારણે જામનગર જિલ્લામાં પણ તકેદારીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે। જામનગર જિલ્લાના તમામ સરકારી કર્મચારી અધિકારીઓની રજાઓ રદ કરી અને તેઓને હેડક્વાર્ટરમાં રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવેલી છે। આ ઉપરાંત શાળાઓ અને આંગણવાડીઓમાં પણ તકેદારીના ભાગરૂપે શુક્ર અને શનિવારના રોજ રજાઓ જાહેર કરવામાં આવેલી છે। જામનગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં તેમજ જિલ્લા કક્ષાએ પણ 24/7 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલા છે। આ ઉપરાંત ઇરિગેશન, હેલ્થ વગેરે ડિપાર્ટમેન્ટો દ્વારા પણ તેમના અલગથી કંટ્રોલ રૂમો શરૂ કરી દેવામાં આવેલા છે। તમામ જામનગર વાસીઓનો નમસ્કાર। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સંભવિત પરિસ્થિતિઓને અસરકારક રીતે પહોંચી વળવા માટે તેમજ વરસાદી પરિસ્થિતિ દરમિયાન જનજીવન પર ઓછામાં ઓછો અસર થાય તેમજ જરૂરી સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે અત્રેથી તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। વરસાદની આગાહીના સમય દરમિયાન તમામ ગામના તલાટી કમ મંત્રીશ્રીઓ તેમના સેજામાં ગામે ફરજિયાત હાજર રહીને રાત્રિ રોકાણ કરવા જણાવવામાં આવેલ છે। તેમજ સરપંચશ્રીઓ તથા ટીસીએમ શ્રીઓ ગામમાં રહેતા દરેક વ્યક્તિને આગામી 72 કલાક સુધીમાં ભારે વરસાદ પડવાની આગાહી અંગે માઇક મારફત, સોશિયલ મીડિયા મારફત, ગામના વોટ્સએપ ગ્રુપ મારફત જાહેરાત કરવા સૂચના આપવામાં આવેલ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।